નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું બેઝિક મેથ્સની અંદર. આજે આપણે ભણીશું ટકાવારી એટલે કે પર્સન્ટેજ. તેમાં ફર્સ્ટ ક્વેશ્ચન આ રીતનો છે કે કામદારોના એટલે કે વર્કર્સના પગારમાં એટલે કે સેલરીમાં પહેલા એટલે કે ફર્સ્ટ 5% વધારો થાય, ઇન્ક્રીઝ 5%, અને એમ ત્યાર પછી ધ્યાન 5%નો ઘટાડો થાય છે, ડિક્રીઝ 5%. તો તેમના પગારમાં એટલે સેલરીમાં શું ફેરફાર થશે એટલે કે શું પરિવર્તન આવશે. What will be, that is what would be change in salary. 0.25%નો ઘટાડો થાય, 0.25%નો વધારો થાય, 1%નો વધારો થાય, કોઈ ફેર ના પડે એટલે કે કાંઈ પણ પરિવર્તન ના આવે એટલે કે તેટલો ને તેટલો જ પગાર રહે, ડિક્રીઝ 0.25%, ઇન્ક્રીઝ 0.25%, increase 1%, and last B, no any change. હવે આગળ સૌપ્રથમ તો ફર્સ્ટ ઓફ ઓલ તો આપણે વી માની લઈએ કે, ધારી લઈએ કે, સપોઝ કરી લઈએ કે, એઝ્યુમ કરી લઈએ કે આ કામદારોનો પગાર 100 રૂપિયા છે, 100 રૂપિયા છે. ફરીથી એકવાર વર્ષ અગેન, સૌ પ્રથમ તો આપણે માની લઈએ કે આ કામદારોનો એટલે કે વર્કર્સનો પગાર એટલે કે સેલેરી 100 રૂપિયા છે, 100 રૂપીસ છે. હવે આગળ નાવ ફોરવર્ડ આ પગારમાં 5%નો વધારો થાય છે, એટલે આગળ નવો પગાર એટલે કે ન્યૂ સેલેરી, આ 100 રૂપિયાના 105% બરાબર ઇક્વલ થાય. ફરીથી એકવાર once again, આ નવો પગાર એટલે કે ન્યૂ સેલરી આ 100 રૂપિયાના 105% થાય, 105% બરાબર થાય આના જેટલો થાય. મતલબ કે આ શરૂઆતનો પગાર એટલે કે સ્ટાર્ટિંગની સેલેરી એટલે આ 100 રૂપિયા પોતે પોતાનામાં 100% હોય છે, 100% હોય છે. એટલે કે આ શરૂઆતનો પગાર એટલે કે આ 100 રૂપિયા પોતે એટલે કે સ્વયં એટલે કે સેલ્ફ એટલે કે ઇટસેલ્ફ 100% કહેવાય, 100% કહેવાય. એટલે આગળ આ 100% વત્તા 5% બરાબર 105% થાય, 105% થાય, 105% થાય, એટલે આગળ બરાબર ઇક્વલ આ 100
₹100 ગુણ્યા 105 ના છેદમાં 100 થાય. આ ₹100 ગુણ્યા 105 ના છેદમાં 100 થાય. એટલે આગળ બરાબર ઇક્વલ શું થશે, શું થાય તો જુઓ, સૌ પ્રથમ ફર્સ્ટ ઓફ ઓલ આ 100 ઉપર નીચે કેન્સલ થઈ જાય. એટલે કે આ 100 એકુ 100 થાય, આ 100 એકુ 100 થાય. ધેટ ઇઝ આ 100 માં એટલે કે આ 100 ને આ 100 વડે એક વખતમાં ભાગ લાગે, વન ટાઈમમાં ડિવાઈડ થાય, વન ટાઈમમાં ડિવાઈડ થાય. મતલબ કે આ 100 અને 1 નો એટલે આ 1 અને આ 100 નો ગુણાકાર એટલે મલ્ટીપ્લિકેશન એટલે પ્રોડક્ટ આ 100 થાય, 100 થાય. એટલે આગળ આ 105 એકુ 105 થાય, આ 105 એકુ 105 થાય. એટલે કે આ 105 અને 1 નો એટલે 1 અને 105 નો ગુણાકાર 105 જ થાય. આગળ આ રૂપિયા તો છે, રૂપીસ તો છે, આ રૂપીસ તો છે. મતલબ કે નવો પગાર એટલે કે ન્યૂ સેલરી આ 105 રૂપિયા થાય, 105 રૂપીસ થાય, 105 રૂપીસ થાય, 105 રૂપીસ થાય. હવે આગળ નાવ અહેડ નાવ ફોરવર્ડ શું થાય છે, શું થાય છે તો જુઓ, ફરીથી 5% નો ઘટાડો થાય છે, 5% નો ઘટાડો થાય છે. મતલબ કે આ નવા પગારમાં એટલે કે આ 105 રૂપિયામાં આ 105 રૂપિયામાં આ 5% નો ઘટાડો થાય છે, આ 5% નો ઘટાડો થાય છે. ડિક્રીઝ 5%, ડિક્રીઝ 5% એટલે 100 આપણને આનો પણ નવો પગાર મળે, આ 105 રૂપિયાનો પણ નવો પગાર મળે, આ 105 રૂપિયાનો પણ નવો પગાર મળે, ન્યૂ સેલરી મળે, ન્યૂ સેલરી મળે. એટલે આગળ આ 105 રૂપિયાનો નવો પગાર ન્યૂ સેલરી આ 105 રૂપિયાના આ 95% બરાબર ઇક્વલ થાય. ફરીથી એકવાર આ 105 રૂપિયાનો નવો પગાર આ 105 રૂપિયાના 95% બરાબર થાય. મતલબ કે આ નવો પગાર એટલે આ 105 રૂપિયા પોતે પોતામાં 100% કહેવાય, 100% કહેવાય, 100% કહેવાય, 100% કહેવાય. મતલબ કે આ નવો પગાર એટલે આ 105 રૂપિયા પોતે એટલે કે સ્વયં એટલે કે સેલ્ફ એટલે કે ઇટ સેલ્ફ 100% જ હોય છે, 100% જ હોય છે. મતલબ કે 100% લેવાનું હોય છે, 100% લેવાનું હોય છે, 100% કાઉન્ટ કરવાનું હોય છે, 100% કાઉન્ટ કરવાનું હોય છે, 100% કાઉન્ટ કરવાનું હોય છે. એટલે આગળ અહેડ ફોરવર્ડ આ 100% માંથી આ 5% ઘટે, બાદ થાય, સબટ્રેક્ટ થાય, માઇનસ થાય તો આપણને બી આ 95% મળે, આ 95% મળે. મતલબ કે આ 100 માંથી આ 5 ઘટે તો આપણને આ 95 મળે. આગળ આ ટકાનું ચિહ્ન આ 95 ની પાછળ પણ લાગી જાય. એટલે આગળ આ 105 રૂપિયાના 95% બરાબર આ 105 રૂપિયા ગુણ્યા 95 ના છેદમાં 100 થાય. આ 105 રૂપિયાના 95% બરાબર આ 105 રૂપિયા ગુણ્યા 95 ના છેદમાં 100 થાય. એટલે આગળ બરાબર ઇક્વલ શું થાય, શું થશે તો જુઓ, સૌ પ્રથમ ફર્સ્ટ ઓફ ઓલ આ 105 ને આપણે 21 ગુણ્યા 5 એમ લખી શકીએ. ફરીથી એકવાર વન્સ અગેન આ 105 ને આપણે 21 ગુણ્યા 5 એમ
લખી શકીએ. મતલબ કે 21 50 105 થાય. 21 50 105 થાય. આગળ આ 100 ને આપણે 20 ગુણ્યા 5 એમ લખી શકીએ. આ 100 ને આપણે 20 ગુણ્યા 5 એમ લખી શકીએ. મતલબ કે 20 50 100 થાય. 20 50 100 થાય. 20 50 100 થાય. એટલે આગળ આ 5 5 ઉપર નીચે કેન્સલ થઈ જાય. આ 5 5 ઉપર નીચે કેન્સલ થઈ જાય. હવે આગળ આ જ પ્રમાણે તે જ પ્રમાણે સિમિલરલી આ 95 ને પણ આપણે 19 ગુણ્યા 5 એમ લખી શકીએ. આ 95 ને આપણે 19 ગુણ્યા 5 એમ લખી શકીએ. મતલબ કે 19 50 95 થાય. 19 50 95 થાય. આગળ આ 5 ચોક 20 થાય. આ 5 ચોક 20 થાય. મતલબ કે આ 20 માં એટલે કે આ 20 ને આ 5 વડે 4 વખતમાં ભાગ લાગે. 4 વખતમાં ભાગ લાગે. ધેટ ઇઝ 4 ટાઈમ્સ માં ડિવાઈડ થાય. 4 ટાઈમ્સ માં ડિવાઈડ થાય. 4 ટાઈમ્સ માં ડિવાઈડ થાય. એટલે આગળ અહેડ ફોરવર્ડ આ કેન્સલેશન પછી એટલે કે આ રદ્દીકરણ પછી આપણી પાસે શું બચે, શું શેષ રહે? તો જુઓ, સીલો સૌપ્રથમ ફર્સ્ટ ઓફ ઓલ આ અંશમાં આપણી પાસે આ 21 અને 19 બચે. ફરીથી એકવાર once again આ અંશમાં એટલે ઉપર આપણી પાસે આ 21 અને 19 બચે. એટલે કે 21 અને 19 નો ગુણાકાર બચે. એટલે કે 19 અને 21 નો ગુણાકાર બચે. એટલે આગળ આ 21 અને 19 નો ગુણાકાર કરવો પડશે. આ 21 અને 19 નો ગુણાકાર કરવો પડશે. એટલે સૌપ્રથમ આ એક અંક બરાબર 1 શૂન્ય લખી દેવાનું હોય છે. આગળ આ 1 એકુ 1 થાય. આગળ આ 2 એકુ 2 થાય. મતલબ કે આ 21 એકુ 21 થાય. એટલે કે 21 અને 1 નો એટલે કે 1 અને 21 નો ગુણાકાર મલ્ટીપ્લિકેશન પ્રોડક્ટ આ 21 થાય. 21 થાય. આગળ આ 9 એકુ 9 થાય. આગળ આ 9 દુ 18 થાય. 18 થાય. મતલબ કે આ 21 નવા 189 થાય. એટલે કે 21 અને 9 નો એટલે કે 9 અને 21 નો ગુણાકાર 189 થાય. એટલે આગળ આ 210 અને આ 189 નો સરવાળો કરી દેવાનો હોય છે, સમ કરી દેવાનો હોય છે. એટલે સૌપ્રથમ આ 0 + 9 બરાબર 9 થાય. આગળ 8 ને 1 9 થાય. 8 ને 1 9 થાય. અને છેલ્લે આ 2 ને 1 3 થાય. 2 ને 1 3 થાય. મતલબ કે આ 210 + 189 એટલે કે 189 + 210 બરાબર 399 થાય. એટલે કે આ 21 ગુણ્યા આ 19 બરાબર આ 399 થાય. 399 થાય. 399 થાય. 399 થાય. આગળ છેદમાં એટલે ભાગાકારના આ 4 બચેલા છે. આ 4 શેષ છે. આ 4 રિમેન્સ છે. આ 4 લેફ્ટ છે. આ 4 લેફ્ટ છે. ઓલસો ઉપરાંત વળી આ રૂપિયા પણ છે. આ રૂપીસ પણ છે. આ રૂપીસ પણ છે. ઇન શોર્ટ ટૂંકમાં આ આખાનું સાદું એટલે સિમ્પ્લિફિકેશન આ 399 ના છેદમાં 4 એટલે કે 399 ભાગ્યા 4 રૂપિયા થાય. 399 ભાગ્યા 4 રૂપિયા થાય. એટલે આગળ આ 399 ને આ 4 વડે ભાગ આપવો પડશે. આ 399 ને 4 વડે ભાગ આપવો પડશે. આ 309 સૌપ્રથમ અહીં હિયર 4 નવા 36 થશે. 4 નવા 36 થશે. આગળ આ 39 માંથી 36 ઘટે તો આપણને 3 મળે.
3 મળે. આગળ આ 3 નીચે આવે એટલે આગળ અગેન ફરીથી આપણી પાસે આ 39 હોય, 39 હોય એટલે આગળ અગેન 4 નવા 36 થાય, 4 નવા 36 થાય એટલે અગેન આ 39 માંથી 36 ઘટે તો આપણને 3 મળે, 3 મળે, 3 મળે, 3 મળે. હવે આગળ પોઈન્ટ આપીને એક શૂન્ય લઈ લેવાનું હોય છે. ફરીથી એકવાર આપણે જે જવાબ એટલે કે આન્સર લાવવાનો છે, આપણે જવાબ એટલે કે આન્સર લાવવાનો છે તે પોઈન્ટમાં લાવવાનો છે, દશાંશ ચિહ્નમાં લાવવાનો છે, દશાંશ ચિહ્નમાં લાવવાનો છે. એટલે આગળ તેના માટે સૌપ્રથમ આ રીતે પોઈન્ટ આપીને એક શૂન્ય લઈ લેવાનું હોય છે. આ રીતનું પોઈન્ટ આપીને એક શૂન્ય લઈ લેવાનું હોય છે. ત્યારબાદ આ ભાગફળમાં પણ પોઈન્ટ આપી દેવાનું હોય છે, આ કોષણમાં પણ પોઈન્ટ આપી દેવાનું હોય છે, દશાંશ ચિહ્ન આપી દેવાનું હોય છે, ડેસિમલ સાઇન પુટ કરી દેવાનું હોય છે, ડેસિમલ સાઇન પુટ કરી દેવાનું હોય છે. ત્યારબાદ આ શૂન્ય અહીંયા નીચે આવશે, આ શૂન્ય નીચે આવશે એટલે આપણી પાસે 30 હોય એટલે આગળ 4 × 7 = 28 થાય એટલે આગળ આ 30 માંથી 28 ઘટે તો આપણને 2 મળે, 2 મળે, 2 મળે. હવે આગળ ફરીથી અગેન એક શૂન્ય આપીને આ રીતનું એક શૂન્ય આપીને આ શૂન્યને નીચે લઈ આવવાનું હોય છે, આના આ શૂન્યને નીચે લઈ આવવાનું હોય છે, બિલો લઈ આવવાનું હોય છે. એટલે આપણી પાસે 20 હોય, 20 હોય એટલે છેલ્લે આ 4 × 5 = 20 થઈ જાય, આ 4 × 5 = 20 થાય એટલે કે આ 20 માંથી 20 ઘટે તો આપણને શેષ એટલે કે શેષફળ એટલે રિમાઇન્ડર શૂન્ય મળી જાય, 0 મળી જાય. મતલબ કે ભાગફળ એટલે કે કોષણ, ભાગફળ એટલે કે કોષણ આ 99.75 થાય, 99.75 થાય, 99.75 થાય, 99.75 થાય. મતલબ કે આ 399.00 આ 399.00 એટલે કે આ 399 એટલે કે આ 399 ભાગ્યા આ 4 બરાબર ઇક્વલ આ 99.75 થાય, આ 99.75 થાય, આ 99.75 થાય. આગળ આ રૂપિયા તો છે, રૂપીસ તો છે, આ રૂપીસ તો છે, આ રૂપીસ તો છે. મતલબ કે આ 105 રૂપિયા પછીનો, આ 105 રૂપિયા પછીનો નવો પગાર એટલે કે ન્યૂ સેલેરી, નવો પગાર એટલે કે ન્યૂ સેલેરી આ 99.75 રૂપિયા થાય, 99.75 રૂપિયા થાય, 99.75 રૂપીસ થાય, 99.75 રૂપીસ થાય. એટલે આગળ એકંદરે ફૂલ્લી ટોટલી ફાઇનલી આ પગાર આ 100 રૂપિયામાંથી આ 99.75 રૂપિયા થઈ જાય છે. ફરીથી એકવાર એકંદરે ફાઇનલી ટોટલી ફૂલ્લી આ પગાર આ 100 રૂપિયામાંથી 100 રૂપિયામાંથી 100 રૂપીસમાંથી આ
₹99.75 રૂપિયા થઈ જાય છે. 99.75 રૂપિયા થઈ જાય છે. આ 99.75 રૂપિયા થઈ જાય છે. મતલબ કે 0.25 રૂપિયા 0.25 રૂપિયા ઘટી જાય છે. 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 ડિક્રીઝ થઈ જાય છે. ડિક્રીઝ થઈ જાય છે. પણ પરંતુ બટ આ ઘટાડો આપણે ટકામાં શોધવાનો છે. પર્સન્ટેજમાં ફાઇન કરવાનો છે. બીકોઝ એસ કારણ કે જવાબો એટલે કે આન્સરો ટકામાં આપેલા છે, પર્સન્ટેજમાં આપેલા છે. એટલે સૌપ્રથમ ફર્સ્ટ ઓફ ઓલ આ 0.25 રૂપિયાના છેદમાં એટલે કે ભાગાકારમાં આ 100 રૂપિયા લખાશે. 100 રૂપિયા રાઈટ થશે. 100 રૂપીસ રાઈટ થશે. બીકોઝ એસ કારણ કે આ 100 રૂપિયા પર 0.25 રૂપિયાનો ઘટાડો થાય છે. આ 100 રૂપિયા પર 0.25 રૂપિયાનો ઘટાડો થાય છે. મતલબ કે આ 100 રૂપિયા પર 0.25 રૂપિયાનો ઘટાડો થાય તો અગેન ફરી વખત આપણને બી આ 99.75 રૂપિયા મળી જાય. આ 99.75 રૂપિયા મળી જાય. આ 99.75 રૂપિયા મળી જાય. ઇન શોર્ટ ટૂંકમાં આટલો ઘટાડો તો થાય છે, પણ કોના પર થાય છે તેને છેદમાં એટલે કે ભાગાકારમાં લખવાનું હોય છે. હોય છે. મોર ઓવર વધુમાં આ આખી સંખ્યાને 100% વડે ગુણવાની હોય છે. આ આખી સંખ્યાને 100% વડે ગુણવાની હોય છે. 100% વડે મલ્ટીપ્લાય કરવાની હોય છે. એટલે આગળ બરાબર ઇક્વલ શું થાય તો જુઓ સીલું. સૌપ્રથમ ફર્સ્ટ ઓફ ઓલ આ રૂપિયા કેન્સલ થઈ જશે. આગળ આ 100 પણ કેન્સલ થઈ જશે. એટલે આપણી પાસે આ 0.25 બચે. આ 0.25 બચે. આગળ આ ટકા તો છે, આ પર્સન્ટેજ તો છે. મતલબ કે આ આખાનું સાદું એટલે સિમ્પ્લિફિકેશન આ 0.25% થાય. 0.25% થાય. 0.25% થાય. મતલબ કે આ 100 રૂપિયા પર એટલે કે આ 100 રૂપિયા એ આ 0.25 રૂપિયાનો 0.25 રૂપિયાનો ઘટાડો ટકામાં that is in percentage 0.25 કહેવાય. 0.25 કહેવાય. called 0.25 in short ટૂંકમાં જો કામદારોના પગારમાં પહેલા 5%નો વધારો કરવામાં આવે અને ત્યાર પછી 5% પાછો ઘટાડી દેવામાં આવે, ડિક્રીઝ કરી દેવામાં આવે તો એકંદરે એટલે કે ફૂલ્લી એટલે કે ટોટલી એટલે ફાઇનલી ગ્રોસલી તેમના પગારમાં એટલે સેલરીમાં આ 0.25%નો આ 0.25%નો ઘટાડો થાય, ડિક્રીઝ થાય. એટલે આ વિકલ્પ એ તમારો સાચો વિકલ્પ થશે. હવે આગળ સેકન્ડ ક્વેશ્ચન
આ રીતનો છે કે એક દુકાનદાર, વન શોપકીપર, તેના માલનો એટલે કે જથ્થાનો એટલે કે ક્વોન્ટિટીનો એટલે કે સ્ટોકનો ભાવ એટલે કે રેટ, મૂળ ભાવ કરતા એટલે કે ઓરિજિનલ રેટ કરતા 40% વધારે નક્કી કરે છે. 40% મોર એટલે કે એક્સ્ટ્રા ડિસાઈડ કરે છે. ત્યારબાદ તે 20% વળતર આપે છે એટલે કે 20%ની રાહત આપે છે એટલે કે 20%ની છૂટ આપે છે. Give 20% ડિસ્કાઉન્ટ. તો ધ્યાન તેને કેટલા ટકાનો એટલે કે હાઉ મેની પર્સન્ટનો નફો કે ખોટ થશે એટલે કે પ્રોફિટ ઓર લોસ થશે. That is gain or loss થશે. gain or loss થશે. 12% નફો, 12% ખોટ, 20% નફો અને 20% ખોટ. 12% profit, 12% loss, 20% gain and last D 20% loss. હવે આગળ સૌપ્રથમ તો ફર્સ્ટ ઓફ ઓલ તો આપણે માની લઈએ કે વસ્તુનો મૂળ ભાવ 100 રૂપિયા છે, 100 રૂપીસ છે. ફરીથી એકવાર વન્સ અગેન સૌપ્રથમ આપણે ધારી લઈએ કે વસ્તુનો એટલે કે થિંગનો મૂળ ભાવ એટલે કે ઓરિજિનલ રેટ આ 100 રૂપિયા છે, 100 રૂપીસ છે. હવે આગળ નાવ ફોરવર્ડ આ દુકાનદાર 40% ભાવ વધારે નક્કી કરે છે. ફરીથી એકવાર આ દુકાનદાર આ વસ્તુનો ભાવ 40% વધારે નક્કી કરે છે. 40% વધારે નક્કી કરે છે એટલે આપણને નવો ભાવ એટલે કે ન્યૂ રેટ મળે. એટલે આગળ આ નવો ભાવ ન્યૂ રેટ આ 100 રૂપિયા વત્તા આ 100 રૂપિયાના 40% બરાબર ઇક્વલ થાય. ફરીથી એકવાર વન્સ અગેન આ નવો ભાવ આ 100 રૂપિયા વત્તા આ 100 રૂપિયાના 40% બરાબર થાય. મતલબ કે આ શરૂઆતના ભાવમાં એટલે સ્ટાર્ટિંગના રેટમાં એટલે કે આ 100 રૂપિયામાં એટલે કે શરૂઆતના ભાવમાં આ 40% ઉમેરવા પડે, એડ કરવા પડે એટલે આગળ બરાબર ઇક્વલ. સૌપ્રથમ આ 100 રૂપિયા છે, 100 રૂપીસ છે. આગળ આ પ્લસ છે, વત્તા છે. આગળ આ 100 રૂપિયાના 40% એટલે આ 100 રૂપિયા ગુણ્યા 40 ના છેદમાં 100 થાય. આ 100 રૂપિયાના 40% એટલે આ 100 રૂપિયા ગુણ્યા 40 ના છેદમાં 100 થાય એટલે આગળ બરાબર ઇક્વલ. સૌપ્રથમ આ 100 રૂપિયા છે, 100 રૂપીસ છે. આગળ આ પ્લસ છે, વત્તા છે. ત્યારબાદ આ 100 ઉપર નીચે કેન્સલ થઈ જશે એટલે આગળ આ 40
બચે અને આ રૂપિયા તો છે એટલે આગળ બરાબર ઇક્વલ આ 140 રૂપિયા થાય 140 રૂપીસ થાય મતલબ કે આ 100 + 40 બરાબર 140 થાય એન્ડ અને આ રૂપિયા આ સરવાળાની પાછળ પણ લાગી જાય આ રૂપીસ આ સમની બિહાઇન્ડ પણ લાગી જાય આ સમની બિહાઇન્ડ પણ લાગી જાય મતલબ કે નવો ભાવ એટલે કે ન્યૂ રેટ આ 140 રૂપિયા થાય 140 રૂપીસ થાય 140 રૂપીસ થાય હવે આગળ ફરીથી આના ઉપર આ દુકાનદાર 20% વળતર આપે છે 20% ડિસ્કાઉન્ટ આપે છે મતલબ કે 20% ભાવ ઘટાડે છે 20% ભાવ ઘટાડે છે ડિક્રીઝ કરે છે ફરીથી એકવાર આ દુકાનદાર આના ઉપર એટલે આ 140 રૂપિયા પર 20% વળતર આપે છે 20% ડિસ્કાઉન્ટ આપે છે મતલબ કે 20% ભાવ ઘટાડે છે આમાંથી પણ 20% ભાવ ઘટાડે છે આમાંથી પણ એટલે આ 140 રૂપિયામાંથી પણ 20% ભાવ ઘટાડી નાખે છે એટલે આપણને આનો પણ નવો ભાવ મળે આ 140 રૂપિયાનો પણ નવો ભાવ મળે ન્યૂ રેટ મળે એટલે આગળ આ નવો ભાવ આ ન્યૂ રેટ આ 140 રૂપિયા ઓછા આ 140 રૂપિયાના આ 20% બરાબર ઇક્વલ થાય આ નવો ભાવ આ 140 રૂપિયા ઓછા આ 140 રૂપિયાના આ 20% બરાબર થાય મતલબ કે આ નવા ભાવમાંથી એટલે કે આ 140 રૂપિયામાંથી આ 140 રૂપિયાના એટલે આ નવા ભાવના આ 20% ઘટાડવા પડે બાદ કરવા પડે સબટ્રેક્ટ કરવા પડે માઈનસ કરવા પડે એટલે સૌપ્રથમ આ 140 રૂપિયા છે 140 રૂપીસ છે ત્યારબાદ આ માઈનસ છે ઓછા છે ધ્યાન આ 140 રૂપિયાના 20% એટલે આ 140 રૂપિયા ગુણ્યા 20 ભાગ્યા 100 થાય આ 140 રૂપિયાના 20% એટલે આ 140 રૂપિયા ગુણ્યા 20 ભાગ્યા 100 થાય એટલે આગળ બરાબર ઇક્વલ સૌપ્રથમ આ 140 રૂપિયા છે 140 રૂપીસ છે આગળ આ ઓછા છે માઈનસ છે આગળ આ શૂન્ય અને આ શૂન્ય ઉપર નીચે કેન્સલ થઈ જશે બીજા શબ્દોમાં કહીએ તો આ 10 અને આ 10 ઉપર નીચે કેન્સલ થઈ જશે અને આ જ પ્રમાણે આ 10 અને આ 10 ઉપર નીચે કેન્સલ થઈ જશે કઈ રીતે કેવી રીતે હાવ તો જુઓ સીલુક સૌપ્રથમ ફર્સ્ટ ઓફ ઓલ આપણે આ 140 ને 14 ગુણ્યા 10 એમ લખી શકીએ આગળ આ 20 ને આપણે 2 ગુણ્યા 10 એમ લખી શકીએ આગળ આ 100 ને આપણે 10 ગુણ્યા 10 એમ લખી શકીએ એટલે આગળ આ 10 આ 100 ના એક 10 સાથે કેન્સલ થઈ જાય આગળ આ 10 આ 100 ના બીજા 10 સાથે કેન્સલ થઈ જાય ઇન શોર્ટ ટૂંકમાં આ 10 ગુણ્યા 10 એટલે આ 100 અને આ 100 ઉપર નીચે કેન્સલ થઈ જશે રદ થઈ જશે ડિલીટ થઈ જશે આગળ આપણી પાસે આ 14 અને 2 બચે મતલબ કે 14 અને 2 નો ગુણાકાર બચે એટલે આગળ આ 14 તો 28 થાય 28 થાય 28 થાય આગળ આ રૂપિયા તો છે રૂપીસ તો છે એટલે આગળ બરાબર ઇક્વલ ઇક્વલ 112 રૂપિયા થાય 112 રૂપિયા થાય મતલબ કે આ 140 માંથી આ 28 ઘટે તો આપણને 112 મળે આગળ
આ બાદ બાકીની પાછળ પણ બેઠો બેઠો આવી જાય, એટલે બેઠો બેઠો લખી દેવાનું હોય છે. ઇન શોર્ટ આ 140 રૂપિયા ઓછા 28 રૂપિયા બરાબર 112 રૂપિયા થાય. 112 રૂપીસ થાય. 112 રૂપીસ થાય. 112 રૂપીસ થાય. મતલબ કે આ 140 રૂપિયા પછીનો, આ 140 રૂપિયા પછીનો નવો ભાવ એટલે કે ન્યુ રેટ આ 112 રૂપિયા થાય. 112 રૂપિયા થાય. 112 રૂપીસ થાય. એટલે આગળ સો અહેડ સો ફોરવર્ડ એકંદરે એટલે કે ફૂલી એટલે કે ટોટલી એટલે ફાઇનલી એટલે કે ગ્રોસલી આ ભાવ આ રેટ આ 100 રૂપિયામાંથી 112 રૂપિયા થઈ જાય છે. એકંદરે આ ભાવ આ 100 રૂપિયામાંથી 112 રૂપિયા થઈ જાય છે. આ 100 રૂપિયામાંથી 112 રૂપિયા થઈ જાય છે. 112 રૂપિયા થઈ જાય છે. મતલબ કે ભાવ 12 રૂપિયા વધી જાય છે. 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 ઇન્ક્રીઝ થઈ જાય છે. બીજા શબ્દોમાં કહીએ તો ઇન અધર વર્ડ્સ કહીએ તો આ દુકાનદાર એટલે આ શોપકીપર 100 રૂપિયાની વસ્તુ 112 રૂપિયામાં વેચે છે. ફરીથી એકવાર આ દુકાનદાર એટલે આ શોપકીપર 100 રૂપિયાની વસ્તુ 112 રૂપિયામાં વેચે છે. 112 રૂપિયામાં વેચે છે. મતલબ કે 12 રૂપિયાનો નફો થાય છે. 12 રૂપિયાનો નફો થાય છે. 12 રૂપીસનો પ્રોફિટ થાય છે. 12 રૂપીસનો પ્રોફિટ થાય છે. 12 રૂપીસનો પ્રોફિટ થાય છે. 12 રૂપીસનો ગેઇન થાય છે. ગેઇન થાય છે. પરંતુ આ નફો આપણે ટકામાં શોધવાનો છે, પર્સન્ટેજમાં ફાઇન કરવાનો છે. એટલે સૌપ્રથમ ફર્સ્ટ ઓફ ઓલ આ 12 રૂપિયાના છેદમાં એટલે ભાગાકારમાં આ 100 રૂપિયા લખાય, આ 100 રૂપિયા લખાય, આ 100 રૂપીસ રાઈટ થાય. 100 રૂપીસ રાઈટ થાય. બીકોઝ એસ કારણ કે આ 100 રૂપિયા પર એટલે આ 100 રૂપિયાએ 12 રૂપિયાનો નફો થાય છે. આ 100 રૂપિયા પર એટલે 100 રૂપિયાએ આ 12 રૂપિયાનો નફો થાય છે. મતલબ કે આ 100 રૂપિયા પર એટલે આ 100 રૂપિયાએ 12 રૂપિયાનો નફો થાય. 12 રૂપિયાનો નફો થાય તો આપણને આ કુલ રકમ 112 ફરીથી મળી જાય. અગેન આવી જાય. ફરીથી પ્રાપ્ત થઈ જાય. ઇન શોર્ટ ટૂંકમાં આ 12 રૂપિયાનો નફો તો થાય છે, પ્રોફિટ તો થાય છે, ગેઇન તો થાય છે, પણ કોના પર તો આ 100 રૂપિયા પર. એટલે આ 100 રૂપિયાને છેદમાં લખવાનું હોય છે. તો જ્યારે ટકા શોધવાના હોય ત્યારે, પર્સન્ટેજ ફાઇન કરવાના હોય ત્યારે, અને એન્ડ મોર ઓવર વધારેમાં આ સંખ્યાને 100% વડે પણ ગુણવાની હોય છે. 100% વડે પણ ગુણવાની હોય છે. also multiplying by 100%. એટલે આગળ બરાબર ઇક્વલ શું થાય તો જુઓ, સૌ પહેલા આ રૂપિયા ઉપર નીચે કેન્સલ થઈ જાય. આગળ આ 100 પણ ઉપર નીચે કેન્સલ થઈ જાય. એટલે કે
આ 100 એકુ 100 થાય, 100 એકુ 100 થાય. એટલે આગળ આ 12 એકુ 12 થાય, 12 એકુ 12 થાય, 12 થાય, 12 થાય. આગળ આ ટકા તો છે, પર્સન્ટેજ તો છે. મતલબ કે આ આખાનું સાદું રૂપ એટલે સિમ્પ્લિફિકેશન આ 12% થાય, 12% થાય, 12% થાય. મતલબ કે આ 100 રૂપિયા પર એટલે કે 100 રૂપિયા એ ફરીથી એકવાર આ 100 રૂપિયા પર એટલે કે આ 100 રૂપિયા એ આ 100 રૂપિયા પર એટલે કે આ 100 રૂપિયા એ આ 12 રૂપિયાનો નફો, 12 રૂપિયાનો નફો, 12 રૂપિયાનો નફો, 12 રૂપિયાનો નફો ટકામાં એટલે કે પર્સન્ટેજમાં, ટકામાં એટલે પર્સન્ટેજમાં 12 જ કહેવાય, 12 જ કહેવાય. એટલે કે 12 થાય, 12 થાય, 12 થાય, 12 થાય, 12 થાય. મતલબ કે કોઈક દુકાનદાર કોઈક વસ્તુનો ભાવ એટલે કે રેટ 40% વધારી નાખે, 40% વધારી નાખે અને ત્યારબાદ 20% ઘટાડી નાખે, 20% ઘટાડી નાખે, 20% ઘટાડી નાખે. તો એકંદરે એટલે કે ટોટલી એટલે કે ફૂલ્લી એટલે કે ગ્રોસલી આ દુકાનદારને 12% નફો થાય, 12% નફો થાય, 12% નો પ્રોફિટ થાય, 12% નો ગેઇન થાય. એટલે આ વિકલ્પ એ તમારો સાચો વિકલ્પ થાય. થેન્ક યુ.